કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છું આ મારું વેણ છે દેમાં મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને જા તારી જીત ને જીત। ચૂંટણી પંચને એક સલાહ આપું છું, તમે એક કામ કરો, હવે ચૂંટણી યોજવાનું જ બંધ કરી દો। રૂપિયા ખોટા બગાડવા, બે નેતાઓ ઝઘડે, કાર્યકર્તાઓમાં બબાલ થાય, એના કરતા આપણે વિધાનસભામાં ભુવાને બોલાવી લઈએ, દાણા નાખીને નક્કી કરી લઈએ કે કોણ કઈ બેઠક પરથી ચૂંટણી જીતશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। 2027ની ચૂંટણી નજીક આવી રહી છે અને અત્યારથી જ રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। કોને ટિકિટ મળશે, કોણ કઈ સીટ પરથી લડશે, તે ચર્ચાઓ અત્યારે જોવા મળી રહી છે। પરંતુ અહીંયા તો એક ભુવાએ અત્યારથી જ એક સીટ કોંગ્રેસ જીતે છે તેવો દાવો કરી દીધો છે। ડુઆ ગામમાં રમેણ ચાલી રહી હતી તે દરમિયાન એક ભુવાએ કોંગ્રેસ નેતા, પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને ગેનીબેનના ખાસ ગણાતા એવા માંગીલાલ પટેલને એવું કહ્યું છે કે જા તું 11,000 મતથી ચૂંટણી જીતીશ તેવી ભવિષ્યવાણી હું કરું છું, તું ખાલી ટિકિટ લઈને આવી જા, જીતાડવાની જવાબદારી મારી। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ ભુવાએ વધુ કોંગ્રેસ નેતાને શું કહ્યું છે સાંભળો। ખૂબ ખૂબ તમારી જીત રાખી ભગવાન, જો હર જગ્યાએ તમારી મનોકામના દ્વારકાનાથ પૂરી કરી। જરૂર જો મારા ડોવાના ખેડે વળ્યા છો, કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવેલો, કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મનથી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છું બાપો ગોગા બાપો। આ મારા ગોગાનું વેણ, આ મારું વેણ છે ભાઈ। અરે આવો એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે, એંડાળે ડોવાના ખેડે આવે, મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો દુનિયામાં ગોગો બોલતો તો આટોને। જય 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 તારી બાપો ગોગા બાપો। દેમાં મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને ભાઈ। જા તારી જીત ને જીત, હર જગ્યા જીત। કદાચ જો એક હોતડું રાખને હેડતો કે ડોવાના ખેડે કેરા ભલાની ગુવાડીમાં ગોગો તેલવાડાનો બેઠો છે, ઈ હાચો ઈ બોલ્યો હાચો। અને ધારાસભ્ય ટિકિટ પેલો આગુ બોલો કે 11,000 વોટ ના મારે આંકડા પડી ગયા ખરો ખરો। આ મારું વેણે ખરો એમાં હાર પેર થાય પો કોઈ તો ડોગરા તો એમ કહે તારી ડોગરા કે ભૂત બોલી તો કોક આ લાઈફ માં બોલો, જાહેર બોલે છે પહેલી ગ્રાન્ડ તારી ડોગરા। એ તમારે જે જશે કરજો, કોમ કરાવી ખૂબ ઘણી આવ લોટ ઓફ આવ મારી ગાયા હમો લમડો વાળ દો, આચો વધારે મોને કહેતો ખરો તમને મળે એક દટા કરતો પાછો ધોણા પાજો બાપો બાપો કરાવી 100% મને વિશ્વાસ। હવે જે આ ભુવા છે તેમને કોંગ્રેસ નેતા ઉપર શું ભવિષ્યવાણી કરી તે તો તમે સાંભળ્યું। ભૂતકાળમાં ગેનીબેને પણ ભુવાઓથી દૂર રહેવા માટે અનેક નિવેદનો આપ્યા છે, પરંતુ પોતાના જેવા ખાસ ગણાતા માંગીલાલ પટેલ જ જાણે ચૂંટણીમાં કાળો જાદુ કરવાના હોય તે રીતે ભુવા પાસે પહોંચી ગયા અને ત્યાં તો ભુવાએ પણ કમાલ કરી દીધી। ગુજરાતમાં અંધશ્રદ્ધા એક મોટો વિષય છે અને હવે નેતાઓ જો આ દિશા તરફ આગળ વધશે તો જનતાનું તો કલ્યાણ થઈ ગયું। જો આવી રીતે ભુવા ચૂંટણી જીતાડતા હોય તો આપણે ખોટી મગજમારી કરવાની જરૂરત શું છે? હવે લોકોએ અહીંયા વિચારવું જોઈએ કે શું ખરેખર આવા ભુવા ભોપાળામાં આપણે પડવું જોઈએ કે નહીં? તમારું આ વિશે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।